તો સ્વામિનારાયણના પોસ્ટર અને બેનરથી વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે। સ્વામિનારાયણના બેનરથી સનાતનીઓમાં આક્રોશ ફેલાયો છે। વડોદરામાં સ્વામિનારાયણના પોસ્ટરથી વિવાદ સર્જાયો છે। સનાતનના મહાન જ્યોતિર્ધર લખતા સનાતનીઓમાં આક્રોશ જોવા મળ્યો છે। સ્વામિનારાયણને જન્મતિથિ રામનવમી લખતા પણ રોષ જોવા મળ્યો છે। સ્વામિનારાયણ સંપ્રદાય સામે વધુ એક મોરચો ખોલવામાં આવ્યો છે। સનાતન ધર્મ મંદિર તીર્થ બચાવો આંદોલન ન્યાય દ્વારા ટીકા કરાઈ છે। રામનવમીના દિવસે સહજાનંદનો જન્મ થયો ન હતો ગૌરાંગ શરણનું કહેવું છે। સનાતનની સંસ્થાના સ્વામી ગૌરાંગ શરણ દેવાચાર્યનો આક્ષેપ પણ છે કે સહજાનંદનો જન્મ 1837માં મહાસુદ 9ને રોજ થયો હતો। રામના નામે સનાતનીને મંદિરમાં લાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે। તો રામનવમીના દિવસે માત્ર પ્રભુ શ્રી રામનો જન્મ થયો છે। સહજાનંદનો જન્મ મહાસુદ 9ના રોજ થયો હતો તેવું પણ લખાણ લખવામાં આવ્યું છે। સહજાનંદના પૌત્ર ભગવત પ્રસાદે ભક્ત રંજનીમાં ઉલ્લેખ પણ કર્યો છે કે તેમનો જન્મ રામનવમીના દિવસે નહીં પરંતુ મહાસુદ 9ના દિવસે થયો હતો। તો ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી એક મોટું જે વિવાદિત પોસ્ટર છે તે લગાવવામાં આવ્યું છે। આવતીકાલે રામનવમી છે, આપ સૌ જાણો છો, અને અત્યારે એ રામનવમી આવતીકાલે છે ત્યારે એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે જેને લઈને વિવાદ સર્જાયો છે। સનાતનીઓમાં રોષ જોવા મળ્યો છે અને 6 તારીખ જે આવતીકાલે રામનવમી છે એ જ તારીખે ભગવાન સ્વામિનારાયણનો જન્મ તારીખ છે તેવું લખાણ આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે। પછી એક વિવાદો સર્જાઈ રહ્યા છે ત્યારે ધર્મગુરુ જ્યોતિર્નાથ અમારી સાથે જોડાઈ ગયા છે। બાપુ, અત્યાર સુધીમાં તો અનેક વિવાદો સામે આવી ગયા છે, હવે આવતીકાલે રામનવમી છે, આપણને બધાને ખબર છે, ત્યારે એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે જેમાં આખી તારીખ જ બદલી નાખવામાં આવી છે। આ ખાલી વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત બધે જ તમે જુઓ તો આ રીતના પોસ્ટરો લગાવી દીધા છે કે રામનવમીના દિવસે રામ એ સનાતનના ઈષ્ટ છે, મર્યાદા પુરુષોત્તમ છે, એના નામે દુકાન ચલાવવાની એક આદત પડી ગઈ છે। જેટલા બી વિધર્મી છે તે લોકો પણ આનો ઉપયોગ કરે છે। તમે એક જાણો છો કે એક શિરડીમાં બેઠા છે વિધર્મી, તે પણ સાંઈ બાબા પણ એમ કે રામનવમીએ જન્મ્યા હતા, આ બી એમ કે રામનવમીએ જન્મ્યા હતા। સાબિત શું કરવા માંગો છો? અમને તો પુરાવો છે પુસ્તક, આ અમારી પાસે કાગળ એમનું છે, પુસ્તકનું ભાગ છે ને તેમાં લખ્યું છે કે 1837 વિક્રમ સંવત 1837 મહા મહિનાની માઘ માસ કી નામ કો જન્મે છે। હવે તમે વિચારો આ બે વસ્તુ કેટલો મોટો ભેદ છે, કેવી રીતે સેટ થાય? આ મૂર્ખ બનાવવાની વાતો છે ને સતત ભગવાનના તમે જુઓ નામ પણ લે, ઘનશ્યામ લે ને આવું લે ને ભગવાનના મૂળભૂત સંપ્રદાયના અંદર જે આપણા સનાતનના અંદર જે કઈ નામો છે, પછી એ નીલકંઠ હોય કે એ બધા જ નામો બી ચોરી લેવાના, તિથિઓ બી ચોરી લેવાની, વાહિયાત ધંધો કરીને મૂળભૂત ઘનશ્યામ પાંડેવાલા। એટલે બાપુ એવું થયું ને કે આ એક એવી મોડસ ઓપરેન્ડી છે કે પહેલા બોલવાનું પછી માફી માંગી લેવાની। આ કાયમ ચાલે છે, આ આજથી નથી। હું છેલ્લા 9 વર્ષથી સતત આપ સૌના માધ્યમમાં પણ લડી રહ્યો છું, કાયદાકીય રીતે પણ ચાલુ છે લડત। આજે સતત આ એક જ વસ્તુ કરવાની, લાફો મારવાનો પછી માફી માંગવાની, સનાતનનું અપમાન કરવાનું માફી માંગવાનું, શિવનું અપમાન કરવાનું માફી માંગવાની, ભગવાન માતાજીઓનું અપમાન કરવાનું માફી માંગવાનું, જલારામનું અપમાન કરવાનું માફી માંગવાનું, નરસિંહ મહેતા, આપા ગીગા કોઈને બાકી છોડ્યા નથી, કોઈ સંપ્રદાયને બાકી છોડ્યો નથી। પોતાની દુકાન ચલાવી હોય તમે ચલાવો, અમારા ભગવાન અમને આપી દો, અમારા ભગવાન એનો ઉપયોગ શું કામ કરો છો ભાઈ? તમારી દુકાન જો તમારે ચલાવી તો તમારી રીતે ચલાવો, પણ ભૂલે ચૂકે બી સનાતનના કોઈ દેવી દેવતા વિરુદ્ધમાં બોલશો તો હવે તમને સબક શીખવાડવા પડશે। ને હવે ચાલુ થઈ ગયું છે, પ્રજા જાગૃત થઈ છે, હવે મને એવું દેખાય છે કે કોઈક જગ્યાએથી પ્રસાદ મળશે અમને સરસ।
બાપુ, ઘણી જગ્યાએ આક્રોશ જોવા મળી રહ્યો છે, મોરચા પણ ખોલવામાં આવ્યા છે, પણ થોડા દિવસ પહેલાની જ વાત કરીએ જ્યાં નોતન સ્વામીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો, રોષે ભરાયા હતા અને એમણે બીજા જે સ્વામીઓ અત્યાર સુધીમાં બફાટ કરે છે એમને પણ સૂચના આપી હતી કે પોતાની લીટી મોટી કરવા માટે થઈને તમે કોઈની લીટી નાની ના કરો. તેમ છતાં પણ ક્યાંક આ સ્વામીઓ છે એ સમજવાનું નામ નથી લેતા અને આવા નવા નિવેદનો આપવામાં આવે છે. આજ નવતમ કે આપ રાકેશ પ્રસાદ કયા મોઢે બોલે છે? જ્યારે હનુમાનજીના માથે તિલક કર્યું ને મૂર્તિ લગાડી તે દિવસે એ લોકો એ જ ગુણ ગાતા હતા જે આ લોકો કરે છે. ભાવેની આમાં કઈ નવી વાત નથી કરતા. આ લોકો એ જ વાત કરે છે કે મૂળભૂત એ લોકોએ કરેલી હતી. ચોરને કે ચોરી કરે ને સાવકારને કે જાગતો રહે. આ બે પ્રકારની વાતો કરે અને લોકોને મૂર્ખ બનાવવાની વાતો છે. આ કોઈ સૂચનાને કઈ અમલ નથી થતો, કારણ કે આ બધી સૂચના બધા જ જાણે છે કે તમે ચોર છો, તમે બીજાને શું સૂચના આપશો? પોતે જ ભૂલો કરેલી છે. હજુ ભગવાન હનુમાનજીના માથા પરથી હજુ સ્વામિનારાયણનું તિલક નથી ગયું. હું એમના શિષ્ય છે. એટલે બાપુ, આવતીકાલે તો રામનવમી છે, એટલે જે પોસ્ટર લગાવવામાં આવ્યું છે એમાં પણ આવતીકાલની તારીખ લગાવવામાં આવી છે અને ઉજવણીની વાતો અંદર લખવામાં આવી છે. એટલે ભગવાન રામની બરાબરી ક્યાં કે ભગવાન સ્વામિનારાયણ એવી રીતે એ લોકો વર્તન કરી રહ્યા છે કે એવું કહેવા માંગી રહ્યા છે? આ સતત એવો જ પ્રયોગ છે કે દરેક જગ્યાએ દરેક જણ એવું વિચારે કે ક્યાંક રામની સાથે જોડ દેવાનું, કૃષ્ણના પારણા થતા હોય તો તેની સાથે પોતાના પ્રસંગો જોડ દેવાના, ક્યાંક શાકંભરી નવરાત્ર ચાલતા હોય તો એમની સાથે પોતાની વાતો જોડ દેવાની. મન ભાવી રીતે લોકોને મૂર્ખ બનાવવાની વાતો છે ને મૂર્ખ બનાવવા માટે સહારો પોતાની પાસે તો કઈ છે નહીં. એટલે મન ધડંગ બાળ વાર્તાઓ જેવી વાર્તાઓ બનાવે અને તેની અંદર એનો ઉલ્લેખ કરી દે. હદ કરી દીધી છે ને તેનો સબક શીખવાડવા માટે હવે સનાતનીઓ તૈયાર છે. સનાતનીઓમાં આક્રોશ તો ઘણો બધો છે. અત્યાર સુધીમાં ઘણા બધા નિવેદનો આપવામાં આવ્યા છે, ઘણા બધા સાધુ સંતોએ નિવેદનો બાપુ આપ્યા છે, પણ આ કેવી વાત થઈ કે વારંવાર નિવેદનો આપવામાં આવે? ખબર છે કે લાગણી દુભાય છે સનાતનીઓની, તેમ છતાં પણ આ નિવેદન આપીને એ લોકો સાબિત શું કરવા માંગતા હશે? આ લોકો જડ થઈ ગયા છે અને એ લોકો એવું સમજે છે કે સત્તાની રૂએ, સત્તાના સરકારના અંદર એમના એક ધારાસભ્ય છે કે સરકારની અંદર એમના જે બધા અત્યાર સુધી બધા મળતિયાઓ કામ કરે છે, એ લોકો એવું સમજે છે કે સનાતનીઓ અમારું શું ઉખાડ લે છે. તો સરકારને પણ અમે તો કહીએ છીએ તમારા માધ્યમથી કે તમે 2-3% હાચવવા માંગો છો કે બાકીના 97% ઉગમવા માંગો છો? કારણ કે મૂળભૂત પ્રજા બધા જ સનાતનીઓ છે ને એ સનાતનીઓને પછી આક્રોશ આવશે ત્યારે 100% એનું વરવું પરિણામ રાજકારણીઓ પણ ભોગવવું પડશે. તો તે સામે આવશે. ઘણા બધા લોકો છે બાપુ જે આ સંપ્રદાય સાથે જોડાયેલા પણ છે, સનાતન ધર્મના સનાતનીઓ પણ હોય, સાથે સ્વામિનારાયણ સંપ્રદાય વાળા પણ છે જે રાજકારણ સાથે જોડાયેલા છે. એ બંને ક્યાંક એ વસ્તુ અંદરો અંદર એ પણ જોવા મળે ખતરા? આમાં શું છે કે રાજકીય હાથો બનાવે છે કાયમ માટે ને ક્યાંક ભાવીને એનો ઉપયોગ કરવામાં આવે છે. અને આનો ઉપયોગ એવી વિચિત્ર રીતે કરવામાં આવે છે કે તમે જુઓ કે અત્યાર સુધી વાડીના બનાવથી માંડીને અત્યાર સુધી 15 આરોપી છે જે બળાત્કાર ને કુકર્મના છે. આપણે હ્યુમન ઇન્ટેલિજન્સની વાત કરીએ, કયા પકડ્યા હજુ લગી? બધા વોન્ટેડ છે. એકને તો હમણાં 4 દાડા પહેલા જ આગોતરા જામીન હાઈકોર્ટે નામંજૂર કર્યા. તમે એમને ચાન્સ શું કામ આપો છો? કેમ પકડી નથી લેતા? ખરેખર સરકાર ક્યાંક એમને પ્રત્યે કુણું વલણ રાખે છે, તે ખોટું છે. એટલે તમને એવું લાગે છે કે સરકાર કેટલાક લોકો સામે કુણું વલણ રાખે છે અને એટલા જ માટે લોકો બેફામ બનતા જઈ રહ્યા છે? કે પછી એ લોકો ઉપર લગામ લાગતી જ નથી? સરકારના કુણા વલણનો દુરુપયોગ થાય છે. બાપુ, સાથે આપણે એ પણ વાત કરીએ કે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય છે પોતાના સંપ્રદાયનો જ્યારે પણ પ્રચાર કરવો હોય ત્યારે સનાતનનો એ લોકો સપોર્ટ લેતા હોય છે પોતાના સ્વામિનારાયણ સંપ્રદાય માટે, અને હવે એનું અપમાન પણ કરે છે. બેઝિકલી વાત એવી છે કે એમને એમ છે કે પૈસાની જોરે કે સત્તાના બધા સાથે છે એનાથી બધું થઈ શકશે. એવું નથી. સનાતનની તાકાત મોટી છે
મોગલો, ડચ, હુણ, ગોથ, અંગ્રેજો આટલા લોકો આવી ગયા, પોર્ટુગીઝ આવી ગયા, કોઈ હજુ સનાતનને હલાવી શક્યું નથી. આ ખાટો વાહિયાત પ્રયોગ છે. પણ અમારી ચિંતા એક જ છે કે આવનાર પેઢી આ બધું વાહિયાત લખાણથી ક્યાંક દુષ્પરિણામમાં ના જાય, એટલે અમે લોકો લડી રહ્યા છે. બાપુ, અને તમે એવું- સનાતનની તાકાત ને સનાતન લોકોની એકતા બહુ મોટી છે, જે આપણને કુંભમાં દેખાય છે. અને કુંભની તાકાત છે. જો તમે સનાતની હતા તો તમને કેમ કુંભમાં સ્થાન નથી મળતું? આટલા વર્ષો થઈ ગયા ને એમને કદી સ્થાન મળે પણ નહીં, કારણ કે આ લોકો ધર્મદ્રોહીઓ છે. ધર્મના ચોલામાં સામાજિક આતંકવાદી કહું તો વાંધો નહીં આવે. તમે હમણાં એવું બોલ્યા બાબુ કે સત્તાના જોરે એ લોકો આ બધું બોલી રહ્યા છે, એમને કોઈનો ડર નથી લાગી રહ્યો. કયા આધારે તમે આ કહી રહ્યા છો? જો પહેલી વસ્તુ તો એમના દ્વિશતાબ્દી મહોત્સવો થાય ત્યારે, હમણાં થયો ત્યારે અમિત શાહથી માંડીને બધા જ એમને ત્યાં આગળ લેક્ચર આપ્યું. બીજા નંબરની બહુ વાત કરું તો જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ હતો અમદાવાદમાં, તો માનનીય વડાપ્રધાન મહોદય એવું કીધું કે મારા બાપ છે. હવે તમે જ સમજી શકો આ લોકોને કેટલો મોટો સપોર્ટ મળે. એટલે રાજકીય સપોર્ટ છે એટલા માટે આ એમને લોકો ખબર ગમે તેમ નથી બોલે છે કે સનાતનની પ્રજા જાગી ચૂકી છે. હા, એ 100% વાત છે. એમને એમ છે કે અમારું પીઠબળ મજબૂત છે ને રોજ ગાંધીનગર જઈને ફિલ્ડિંગો ભરે છે. અમારે કોઈની જરૂર નથી ગાંધીનગર ફિલ્ડિંગ ભરવાની. અમારી સામે તો પ્રજા છે. અમે કઈ ફાઇલો લઈને, એક મુખ્યમંત્રી હતા ગુજરાત રાજ્યના, તે અમને ટકોર કરી હતી, મને ખાસ બોલાવીને ટકોર કરી હતી કે ગુરુજી એક વાત કહું. મેં કહું બોલો. તો કે તમે કોઈ દિવસ ફાઇલ લઈને એમ કે ગાંધીનગર આવતા નથી? મેં કહું અમારે જરૂર નથી. તો કે ના, એમ કે અમુક સંપ્રદાયના લોકો છે અને તે લોકો રોજ ફાઇલો લઈને ગાંધીનગર આવે છે. હવે તમે સમજી શકો છો કોના તરફ ઇશારો હતો. તમે જાગો એવું તે એમણે એ મુખ્યમંત્રી શ્રીએ કીધું. અચ્છા, ચલો, તમે ક્યાંક કોના તરફ ઇશારો કરી રહ્યા છો કદાચ અમને સમજાઈ રહ્યું છે, પણ આગળ વધીએ, વાત કરીએ. તો બાપુ, જે આ ધર્મને સામે જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે, એકના ધર્મને નીચો બતાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એમાં ક્યાંક લોકોના મગજ પર પણ એ અસર કરી રહ્યું છે. કોઈ પણ વસ્તુ તમે વારંવાર અથોડો મારો એટલે ક્યાંક ને ક્યાંક અસર થાય ને. ઘણા લોકો આંધળું માને છે. અને મૂળભૂત મને કાલે જ એક જણ આર્ગ્યુમેન્ટ કરતું હતું કે તમે કે પુસ્તકમાં લખેલું, પણ પુસ્તક કોણે લખ્યા તે તો જુઓ. આ બી તો પુસ્તકમાં જ લખ્યું છે, એમના જ દીકરાએ લખેલું છે. મેં કે તમે નથી લખ્યું. આજે પુસ્તક કોણે લખ્યું તે જુઓ. ગોપાળાનંદની વાર્તાઓ, પેલાની વાત. વાતચીત આગળ પણ કરીશું. ધર્મગુરુઓ મારી સાથે જોડાયેલા હતા, સંપર્ક કપાયો છે એમનો. તો ફરી એકવાર વિવાદ છેડાયો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણને જન્મ જયંતિ એવું પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જેમાં આવતીકાલે રામનવમી છે અને તારીખ પણ એ જ લખવામાં આવી છે, જેને લઈ હવે સનાતનીઓમાં ફરી એકવાર રોષ જોવા મળી રહ્યો છે. ધર્મગુરુ અમારી સાથે જોડાઈ ગયા છે ફરી એકવાર. જ્યોતિનાથ બાપુ, સંદેશ ન્યૂઝમાં આપનું ફરી એકવાર સ્વાગત. અને આપણે વાત કરી રહ્યા હતા કે જે રીતે વાદ વિવાદ ચાલી રહ્યા છે, નિવેદનો આપવામાં આવી રહ્યા છે, તેના કારણે લોકોના મગજ પર પણ ઘણી અસર થાય છે આની. થાય, કારણ કે આ લોકોએ જે વાર્તાઓ લખી છે બધી, ને વાર્તાઓમાં જે પ્રમાણે લખ્યું છે તે એ સતત વંચાવવામાં આવે છે, ગુરુકુળોમાં વંચાવવામાં આવે છે. અને એવું સાબિત કરે છે પ્રવચનોમાં પણ એવું કે કૃષ્ણ ભગવાનને 15મા અધ્યાયમાં તકલીફ પડી હતી તો સહજાનંદ સ્વામી એમના પ્રવેશ કર્યો. આવી વાહિયાત વાતો મૂકે છે. સાથે સાથે ગુરુજી આમ કરવા ગયા હતા તો તેમનામાં ભગવાનને વાસ આવી ગયો. આવી વાત, હનુમાનજી સેવા કરવાયા હતા, શિવજી સેવા કરવાયા હતા. આવી વાહિયાત વાતો એમના પુસ્તકોમાં ગમે તેમ લખી છે ને અમે આને નાબૂદ કરવા માટેની લડત લડી રહ્યા છીએ. બાપુ, અમારી સાથે જોડાયેલા રહેજો. અમારી સાથે સનાતની સંસ્થાના સ્વામી ગૌરાંગ શરણદાસ જે અમારી સાથે જોડાઈ ગયા છે. ગૌરાંગજી, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને જે પોસ્ટર લગાવવામાં આવ્યું હતું તેનો ખુલાસો પણ આપે કર્યો છે, શું કહેશો? हाँ, बिल्कुल. एक सनातन धर्म ने जे प्रकारे क्रिश्चनो
હિન્દુ ધર્મના ભોળા લોકોને ફસાવવા માટે જે પ્રકારે સનાતન ધર્મના પ્રતીકોની આડ લઈને હિન્દુ સમાજને અથવા તો સનાતન સમાજને જે ભરમાવવા માટે આ પ્રકારના અનેક પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે, એમાંનો એક આ પ્રયાસ છે. પૂર્વમાં પણ સ્વામિનારાયણના સરદારના એક સ્વામીએ એક નિવેદન કરેલું હતું કે જ્યારે ગોપીનાથ ગઢડામાં ગોપીનાથજીની પ્રતિષ્ઠા થઈ રહી હતી ત્યારે ઈચ્છારામ નામના એક શાસ્ત્રીએ સહજાનંદજીને પ્રશ્ન કર્યો કે મહારાજ, તમે એમ કહો છો કે તમે ભગવાન છો, તો તમારી મૂર્તિ સ્થાપવાના બદલે તમે આ ગોપીનાથજીની મૂર્તિ શા માટે સ્થાપો છો? ત્યારે સહજાનંદજી એવું કહ્યું કે જો હું મારી મૂર્તિ સ્થાપું તો હિન્દુ સમાજ અથવા તો સનાતન સમાજ આ મંદિરમાં આવે નહીં, અને સનાતન ધર્મના લોકોને જો મારા મંદિરમાં લાવવા હશે તો હિન્દુના દેવતાઓને સ્થાપિત કરું, જેથી કરીને અંદર આવશે ને પછી હું એને કન્વર્ટ કરી દઈશ. એટલે તમે માનો છો કે આ સીધી એક મોડસ ઓપરેન્ડી એવી પ્રતીકો છે અથવા તો ભગવાન રામજીનો, એટલે તમે એવું માનો છો કે આ સીધી એક એવી મોડસ ઓપરેન્ડી બનાવવામાં આવી છે જેથી કરીને સનાતનીઓ છે સ્વામિનારાયણના મંદિરમાં જાય? હા, બિલકુલ. એ સ્વયં સરદારના એક સંતે પોતાના મોઢાથી આ કહેલી વાત છે એમના પ્રવચન દરમિયાન. તો રામનવમી એટલા માટે રાખવામાં આવી કે જેથી કરીને રામજીને ઉત્સવ મનાવવા માટે, કેમ કે રામ સર્વત્ર સમગ્ર ભારતની અંદર પૂજનીય છે, અને એ રામ નામની આડ લઈને અથવા રામનવમીની આડ લઈને આ લોકોએ સહજાનંદજીના જન્મને રામનવમીના દિવસે થયો છે એવું સાબિત કર્યું છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે સહજાનંદજીના એક પૌત્ર સહજાનંદજીએ જેમને ગાદી સોંપી એનું નામ હતું રઘુવર પ્રસાદ. રઘુવર પ્રસાદના દીકરા હતા, એનું નામ હતું ભગવત પ્રસાદ, અને ભગવત પ્રસાદે ભક્તરંજની નામની એક ટીકા લખી છે ભાગવતની, અને એની ભૂમિકામાં સ્પષ્ટ લખ્યું છે કે સહજાનંદજીનો જન્મ 1837 મહા મહિનાની નવમીના દિવસે થયો છે. તો સ્વયં જ્યારે એનો પૌત્ર એમ કહેતો હોય કે મહા મહિનાની નવમીનો થયો છે, તો રામનવમીના દિવસે સહજાનંદજીનો જન્મ થયો કેવી રીતે હોય? તો તે આ બિલકુલ ષડયંત્રપૂર્વક હિન્દુ સમાજને ભરમાવવા માટેનું આયોજન છે. ગૌરાંગજી અમારી સાથે જોડાયેલા રહેજો. ડોક્ટર વસંત પટેલ સામાજિક કાર્યકર પણ અમારી સાથે જોડાઈ ગયા છે. વસંતભાઈ, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. વસંતભાઈ, આપણે હંમેશા કહીએ છીએ કે વસુદેવ કુટુંબકમ, સૌ સાથે મળીને ચાલીએ, પરંતુ ધર્મના નામે ક્યાંક બધાને અલગ અલગ કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય તેવું અહીંયા લાગી રહ્યું છે. ભાવિની, આપણે ઘણા બધા પિક્ચર આવતા હોય છે અને આપણે જોતા હોઈએ છીએ. એ કાલ્પનિક બધી સ્ટોરી ઉપર પિક્ચર બનતા હોય છે મોટા ભાગના, અને એ દરેક પિક્ચરમાં પહેલા એવું લખવા આવતું હોય છે કે ભાઈ આ કાલ્પનિક સ્ટોરી છે. એવી રીતે આ આખો સંપ્રદાય કાલ્પનિક સ્ટોરી ઉપર ઉભો થયો હોય તેવું લાગે છે. જ્યારે આ રામનવમીએ એમના જન્મનો વિવાદ આવ્યો ત્યારથી એમના જન્મથી જ એમના જે અનુયાયીઓ દ્વારા ખોટે ખોટા પુસ્તકો, વિસંગતા સાથે અને વિકૃતિ સાથેના પુસ્તકોના લખાણો વર્ષોથી લખવામાં આવી રહ્યા છે. આ બધા જ કૌભાંડો એમના હમણાં બહાર આવી રહ્યા છે. પુસ્તકો લખે 50 વર્ષ 100 વર્ષ થયા, એટલે પહેલેથી જ આ લોકો એક આખી મોડસ ઓપરેન્ડી એવી બનાવી છે કે કાલ્પનિક ભગવાન ઉભો કરવો અને લોકોના મગજમાં આને ભગવાન તરીકે સ્થાપિત કરવો, અને હિન્દુ ધર્મના દેવી દેવતાઓની સાથે અને એનાથી સર્વોપરી સરખામણી કરવી. હિન્દુ ધર્મના દેવી દેવતાઓને એમના આસિસ્ટન્ટ તરીકે, મેનેજરો તરીકે રાખવા. એટલે આ એક પિક્ચરની સ્ટોરી હોય. આ ઘનશ્યામ પાંડે એક આખું મૂવી બનાવતા હોય આ સંપ્રદાય વાળા એવું લાગી રહ્યું છે. પણ મૂવી બનાવે તો વાંધો નથી, પણ મૂવી બનાવવાની આખી જે રીતભાત છે, એમની મોડસ ઓપરેન્ડી છે, એના પરથી એ લોકો સત્ય સાબિત કરવા માંગી રહ્યા છે કે ભાઈ અમે સર્વોપરી છીએ. એટલે સનાતની ધર્માવલંબી, સનાતની સાધુ સંત, જગતગુરુ શંકરાચાર્યજી બધા જ સમગ્ર ભારત દેશમાં આ સંપ્રદાયની જે મોડસ ઓપરેન્ડી છે એનાથી ખૂબ જ ચિંતિત છે. આટલા વર્ષોમાં આપણે જોયું, તમે પણ મીડિયામાં બધા એ લોકોએ નોંધ્યું હશે કે આટલા વર્ષોમાં આ લોકોએ રામનવમી નિમિત્તેના પોસ્ટરો સમગ્ર ગુજરાતમાં ક્યારેય લગાયા ન હતા.
આ વર્ષે જ કેમ લગાવવા પડ્યા? કારણ કે હવે એમના બધા જ પોલ ખુલી રહ્યા છે અને સનાતન ધર્માવલંબીઓ સુધી પહોંચવા માંડ્યા છે. એટલે આ વર્ષે એ લોકોએ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર પોસ્ટરો લગાયા છે કે સનાતન ધર્મના જ્યોતિર્ધર એટલે પોતાના સમાજને આગળ બતાવવા માટે થઈને કોઈને પણ નીચું દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વસંતભાઈ, સમય આપણી પાસે ઓછો છે. આપ ત્રણેય અમારી સાથે જોડાય, આપનો ખૂબ ખૂબ આભાર.